જિલ્લાનું સાવલી તાલુકાનું તુલસીપુરા ગ્રામ પંચાયતમાં આવતું ભગાના મોડા ગામ, આ ગામની અંદર પ્રાથમિક શાળા લગભગ છેલ્લા 1.5 વર્ષથી જર્જરિત પરિસ્થિતિમાં હતી, જૂની થઈ ગયેલી હતી, એટલે પાડી દીધેલી છે. અને ત્યારબાદ આ પ્રાથમિક શાળાનું નવીન મકાન હજી સુધી બનાવવામાં આવેલું નથી. એટલે અત્યારે આ જે બાળકો છે પ્રાથમિક શાળાના, એ બાળકો એક હનુમાનજીનું મંદિર છે, કરટ નદીના કિનારે આવેલું છે. એ નદીના કિનારે આવેલા મંદિરના પતરાના શેડ નીચે અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે. હવે આ બાળકોને આ ખુલ્લી જગ્યામાં અભ્યાસ કરવો કેટલો બધો મુશ્કેલીનું કામ છે, કારણ કે આ જગ્યા નદીના કિનારે છે. નદીની અંદર અનેકવાર મગરો નીકળ્યા છે અને આ ખુલ્લી જગ્યામાં સાપ જેવા ઝેરી જનાવરો પણ નીકળે છે. ત્યારે આવી પરિસ્થિતિની અંદર આ બાળકોને કોઈ નુકસાન થાય તો એ જવાબદાર કોણ? અને એના માટે અમે તાલુકા કક્ષાએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને 19/5/2026ના રોજ મેં પોતે એક જાગૃત નાગરિક તરીકે, એક વકીલ તરીકે મેં પોતે લેખિતમાં અને મૌખિકમાં પણ રજૂઆતો કરેલી છે. ત્યારબાદ મેં જિલ્લા કક્ષાએ કલેક્ટર સુધી અને રાજ્ય કક્ષા સુધી અમે રજૂઆતો કરેલી છે, પરંતુ છતાંય આજ દિન સુધી આ પ્રાથમિક શાળાનું નવીન મકાન બનાવવામાં આવતું નથી. બીજી બાજુ એક આંગણવાડી અમારા ભગાના મોવાડા ગામની, એ છેલ્લા 6-7 વર્ષથી લગભગ 6-7 વર્ષથી જર્જરિત અવસ્થામાં છે. એ પણ જૂની અને બિલકુલ પડી જાય એવી હાલતમાં છે. તો આ જે આંગણવાડીના ભૂલકાઓ છે એ પણ ડેરીના એક નાનકડા મકાનની અંદર ભણવા માટે મજબૂર બન્યા છે. ત્યારે ડેરીના મકાનની અંદર ભણવું કેટલું યોગ્ય છે? ત્યારે આ જે અધિકારીઓ છે, સરકાર છે, એમને અમે કહેવા માગીએ છીએ કે તમે અમારો અવાજ શા માટે સાંભળતા નથી? તમને એવી રીતે શું મજબૂરી થઈ ગઈ છે કે જે અમારા બાળકો અને અમારા ગામવાસીઓને માટે આટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે? છતાં આટલી રજૂઆતો કરી છે, છતાં પણ અમારા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડી બનતી નથી. કદાચ મને તો એવું લાગી રહ્યું છે કે છેવાડાના જે ગામડાઓના બાળકો છે એમને આ લોકો ભણાવવા નહીં માંગતા હોય, કદાચ એવું મને લાગી રહ્યું છે. એવી અનુભૂતિ મને થઈ રહી છે, કારણ કે મેં આટલી બધી રજૂઆતો કરી છે સરકાર સુધી, છતાં પણ જો આ કામ ના થતું હોય તો એ અનુભૂતિ ખરેખર સાચી સાબિત થાય છે. જો સરકારના એવા સ્લોગન હોય કે પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા, સૌ ભણે સૌ આગળ વધે, ત્યારે આવી પરિસ્થિતિની અંદર આ બાળકો કઈ રીતે ભણશે અને કઈ રીતે આગળ આવશે? કદાચ એમને એવી માનસિકતા હોય કે ગામડાના લોકો જો ભણશે, ગણશે, આગળ આવશે તો સિસ્ટમ સામે સવાલ કરશે. જેમ હું આજે સવાલ કરી રહ્યો છું એવું કદાચ એમને ભવિષ્યમાં લાગે કે આ બાળકો ભણશે તો સિસ્ટમ સામે સવાલો કરશે, પોતાનો હક અને અધિકાર માંગશે. એટલા માટે પણ કદાચ ગામડાના બાળકોને આ લોકો ભણાવવા નહીં માંગતા હોય, મને એવું આજે પ્રતીતિ થઈ રહી છે. પણ હું સરકારને કહેવા માંગુ છું કે જો એક અઠવાડિયાની અંદર જો આ પ્રાથમિક શાળા ભગાના મોવાડાની અને આંગણવાડી આ બંનેનો જો વર્ક ઓર્ડર નહીં આવે તો અમારે ન છૂટકે અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી પર ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવું પડશે, જેની નોંધ લેવામાં આવે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના તુલસીપુરા ગ્રામ પંચાયતના ભગાના મોવાડા ગામની જે પ્રાથમિક શાળા છે એ છેલ્લા 1 વર્ષ પૂર્વેથી ડિમોલિશન કરેલી છે. અને પ્રાથમિક શાળાના બાળકો જે ભગાના મોવાડા ગામમાં જે કરટ નદી વહે છે એના કિનારે આ જે શેડના નીચે અભ્યાસ કરી રહ્યા છે. અને આટલે ગાડી એમને છોકરાઓને પણ જોખમ રહેલું છે, કારણ કે અંદર નદીમાં મગર પણ છે અને આજુબાજુ જે સાપ કરડવાની પણ એમને બીક છે. કાલે છોકરાઓને પોતાની જાનનું જોખમ રહેલું છે. અને આવું છેલ્લા એક વર્ષથી આ ખુલ્લા શેડમાં ભણે છે. બીજું કે આંગણવાડી કેન્દ્ર છેલ્લા 5 વર્ષથી ગ્રામ પંચાયત દરખાસ્ત કરી છે, પરંતુ એ પણ મંજૂર થયા પછી આજે લગભગ 2 વર્ષથી તે બનતી નથી. તો તેમાં પણ દૂધની ડેરીમાં લગભગ 25થી વધારે બાળકો બેસે છે, તો તે પણ અત્યાર સુધી બની નથી. અને આ તમામ પ્રાથમિક શાળા અને આંગણવાડી કેન્દ્ર એ બંને છેલ્લા ઘણા વર્ષોથી બાળકો એની રાહ જોઈએ છે. અને હું તંત્રને તથા સરકારશ્રીને તથા અમારા ચૂંટાયેલા પ્રતિનિધિશ્રીને કહેવા માટે માગું છું કે આ બાળકોનું ભવિષ્ય એ બનાવવા માટે અમને વહેલી તકે આ કામગીરી ચાલુ કરવામાં આવે એવી હું તમારી પાસે વિનંતી કરું છું.